તીર્થધામ દ્વારકા નજીક કચ્છી ગઢમાં શિવરામ મહેતા નામે શ્રીહરિના અનન્ય આશ્રિત હતા. તેઓ ખજાનચી તરીકે રાજાની નોકરીએ હતા. એમના હાથ નીચે ઘણા ઊંચા પગારે કામ કરતા પગારદારો પણ હતા. પોતે સત્સંગી હોય, શિક્ષાપત્રીની આજ્ઞાઓ સારધાર પાળતા ને વહીવટમાં જરા પણ લેભાગુઓને ચલાવી લેતા નહીં. એટલે પોતાના હાથ હેઠળના પગારદારોને ખૂંચતું હતું. એક વખત ખજાનામાં ભુજથી રાજના તમામ પગારદારોને પગાર ચૂકવવા સારું કોરીઓથી ભરેલ કોથળીઓ આવી. આ કોરીની કોથળીઓ ભરેલ જોઈને કેટલાક પગારદારોનું મન બગડ્યું ને ભેગા થઈને કાવતરું ઘડ્યું કે રાત્રે શિવરામ મહેતા સૂતા હોય ત્યારે જ મારી નાખવાને કોરીની કોથળીઓ ખજાનામાંથી લૂંટી લેવી. સાંજ પડતા શિવરામ મહેતા તો રોજિંદા ક્રમ પ્રમાણે રોકડ જમા કરી તિજોરીઓને તાળા મરાવીને ખજાનાઓની કૂચીઓ રાજમાં જમા કરાવીને શ્રીહરિનું ભજન કરતા થકા પોતાની પથારીએ ત્યાં જ સૂતા હતા. વચનામૃતમાં કહ્યા પ્રમાણે ભગવાન તો ભક્તના છે, અભક્તના નથી. એ ન્યાયે ભક્તવત્સલ શ્રીહરિએ શિવરામ મહેતાને હોટીથી ઊંઘમાંથી જગાડ્યા અને દર્શન દીધા. એકાએક જ શ્રીહરિના દર્શન થતાં શિવરામ મહેતા તો ધબોધબ દંડવટ કરવા માંડ્યા. શ્રીહરિ કહે કે તું અત્યારે જ અમારી સાથે ચાલ. એમ કરીને સાથે લીધા. શ્રીહરિની મૂર્તિ સાથે શિવરામ મહેતા રસ્તે અંધારું હોવા છતાં મૂર્તિના તેજના અજવાળે ચાલતા થયા. શિવરામ તો શ્રીહરિના પ્રતાપે સમુદ્રના પાણી ઉપર પણ એમને જ ચાલ્યા ને થોડી વાર થઈ ત્યાં તો માંડવી બંદર લગભગ દેખાવા લાગ્યું. આ જોઈને શિવરામ મહેતા બોલ્યા કે મહારાજ, આ તો માંડવીના કાંઠાના દીવા દેખાય છે કે શું? ત્યારે શ્રીહરિ એમને કહે કે શિવરામ, તમે આ માંડવી ગામમાં જાઓ. દ્વારકા કચ્છીગઢમાં તમારા કેટલાક પગારદારોએ તમને સૂતા ઊંઘમાં જ મારી નાખવાનો મનસૂબો ઘડ્યો હતો. એટલે અમે તમને ઉઠાડીને અહીંયા લઈ આવ્યા છીએ. માટે હવે તમે માંડવી જાઓ. આમ શ્રીહરિએ પોતાના ભક્ત શિવરામ મહેતાની કચ્છી ગઢમાં સૂતા ઉઠાડીને રક્ષા કરી. અસ્તુ. જય સ્વામિનારાયણ. કચ્છ લીલામાંથી.